આનંદ સ્વરૂપ છે. ભગવાન આનંદ સ્વરૂપ. ભગવાનની ભક્તિ, ભગવાનને મેળવવા માટેની, ભગવાનની પ્રાપ્તિ, આ બધું જ આનંદ છે. આ સંસારની અંદર લોકો બે આનંદને શ્રેષ્ઠ માને છે, વિષયાનંદ અને બ્રહ્માનંદ. પણ વિચાર કરો કે વિષયાનંદ કરતા બ્રહ્માનંદ કેટલો વિશેષ હશે. કે ભગવાન ભોલેનાથ જ્યારે બ્રહ્મના આનંદમાં ધ્યાનમગ્ન હતા ને, કામદેવી આવીને એમને પરેશાન કર્યા, તો ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મ કર્યા. તો એ બ્રહ્માનંદ કેટલો ઉત્તમ હશે. આજે આપણે બધા એ બ્રહ્માનંદને મેળવવા માટે, એનો અનુભવ કરવા માટે ભેગા થયા છીએ. તો ભગવાન આનંદ સ્વરૂપ છે. કારણ કે આનંદનો કોઈ વિરોધાર્થી નથી. સુખનો વિરોધાર્થી દુઃખ થાય, રાત્રિનો વિરોધાર્થી દિવસ થાય, પણ વિદ્વાનનો વિરોધાર્થી મૂર્ખ થાય. પણ અહીં આનંદનો કોઈ વિરોધાર્થી શબ્દ જ નથી. કોઈ એમ કે નિરાનંદ, પણ નિરાનંદ કહેવાથી આનંદ જતો નથી. આગળ આનંદ તો આનંદ જ રહેવાનો છે. તો પરમાત્મા આનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય, ભગવાનનું સ્વરૂપ આવું છે. ભગવાન પોતે સત્ય છે, ચિત્ત સ્વરૂપે છે. અને ભક્તાનામ ચિત્તમ કર્ષયતિ ઇતિ કૃષ્ણ, ભક્તોના હૃદયને પણ આકર્ષણ કરે છે અને આનંદ સ્વરૂપ છે. એટલે જ આપણે ભગવાનના ભાગવત કથાની અંદર ચોથા દિવસે કૃષ્ણ જન્મ કરીએ ને, તો એની અંદર આપણે બધા શું બોલીએ? નંદ ઘેરાનંદ ભયો, જય કનૈયા. શું બોલીએ? નંદ ઘેર આનંદ ભયો. નહીં કે કનૈયો ભયો, લાલો ભયો, પણ આપણે બધા શું બોલીએ? નંદ ઘેર આનંદ ભયો. તો આનંદ, પરમાત્મા આનંદ સ્વરૂપ. આ ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. મનુષ્યને જાણવો હોય, મનુષ્યને ઓળખવો હોય, તો બે ત્રણ પ્રકારની પ્રકૃતિઓ બતાવી દે. એક તો માણસનું સ્વરૂપ કેવું છે, કે ફલાણા ભાઈ થોડા ઊંચા સરખા, થોડા જાડા સરખા, આ બધાથી માણસની ઓળખાણ થાય ને. તો પરમાત્માનું સ્વરૂપ આવું છે. પરમાત્માનું કામ શું છે? માણસને આપણે ઓળખવા હોય તો પછી કામથી પણ ઓળખીએ. ફલાણા ભાઈ બિલ્ડર છે, ફલાણા ભાઈ એન્જિનિયર છે, ફલાણા ભાઈ વકીલ છે. આ બધા એમને આપણે કામથી પણ ઓળખીએ. તો ભગવાનની કૃતિ શું છે? ભગવાન કરે છે શું? વિશ્વોત્પત્યાદિ હેતવે, ભગવાન આ વિશ્વની ઉત્પત્તિ, આનું પાલન અને એનો વિનાશનું કાર્ય ભગવાન કરે છે. ભગવાન થોડું ગંભીર થઈને વિચારી લે ને, ભગવાન થોડુંક હસી લે ને, ભગવાન થોડુંક જો ગુસ્સો કરી લે ને, તો આ ત્રણેય ક્રિયાઓ બને છે. भगवान अगर थोड़े मुस्कुरा लेते हैं तो ये सृष्टि की रचना हो जाती है. भगवान थोड़ू गंभीर थઈને જો વિચારી લે ને, તો આ સૃષ્ટિનું પાલન થઈ જાય છે. અને ભગવાન થોડીક જો ઠેડી પ્રગુટી કરે તો આ પૃથ્વીનો વિનાશ થાય છે. આ ભગવાનની કૃતિ છે. ભગવાન આ સ્થિતિની, આ પૃથ્વી, આ જગત, આ વિશ્વના સ્થિતિ, પાલન અને સંહારના કરતા છે. ભગવાનની આ કૃતિ છે. ભગવાન આ કાર્ય કરે છે. અને એ વસ્તુમાં આપણું કશું ચાલતું નથી. ભગવાનનો સ્વભાવનું પણ વર્ણન કર્યું છે. ભગવાન સુંદર છે, ભગવાન સત્ય સ્વરૂપે છે, ચિત્ત ભક્તોનું મન આકર્ષી લે છે. પણ ભગવાન પાછું કોઈ જોડેથી કંઈ લાભ ન મળે તો પણ આપણે વધારે એને માનતા નથી. મનુષ્ય સ્વભાવ છે ને, એ આપે છે શું? ભગવાન શું આપે છે? કારણ કે દરેક માણસનો કંઈક લાભ મળે ને, તો આપણે એ વ્યક્તિ વિશે આપણને વધારે ભાવ જાગે છે ને, વધારે આપણે એની સાથે જોડાઈએ ને. તો ભગવાન આપણને આપે છે શું? તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ભગવાન ત્રણેય પ્રકારના તાપોનો નાશ કરે છે.
ત્રણ પ્રકારના તાપો આ સંસારના દુઃખો છે એ દુઃખોનો નાશ કરે છે. એ દુઃખ કયા? એક તો આધિદૈવિક દુઃખ, સંસારની અંદર રહીએ જે દેવોથી અગર કોઈ દુઃખ આવતું હોય, કોઈ દેવની આપણાથી ભૂલ થઈ હોય, દેવનો અનાદર થયો હોય, તો આધિદૈવિક દુઃખોને પરમાત્માના શરણે જવાથી પરમાત્મા એ દુઃખોને દૂર કરે છે.